विद्यार्थीओं ने जय स्वामीनारायण। आज आपणे प्रकरण 4 द्विचल सुरेख समीकरण गया तासनी अंदर आपणे आ प्रकरणनी शरूआत करी थी। आज आपणे आ प्रकरणना बीजा केटलाक दाखलाओ जे मैं बोर्ड पर लख्या छे, जे परीक्षा में पूछाय छे एवा दाखलाओ मैं बोर्ड पर लख्या छे, एनी आज आपणे चर्चा करशुं। तो सौथी पहला आपणे जोईए के दाखला नंबर 1 में जो कौशनी अंदर 3 अल्पविराम 5 ए 2x वत्ता 5y बराबर k नो एक उकेल होय तो k नी किंमत शोधो। आपने अहींया 2x वत्ता 5y बराबर k, x बराबर 3 છે અને y बराबर 5 છે, જે આપણને આપેલું છે। તો આની અંદર મૂલ્ય મૂકીએ તો 2x નું મૂલ્ય 3, y નું મૂલ્ય 5 इज इक्वल टू के 3 दू 6, 5 गुण्या 5 एटले पायो पायो 25 बराबर के 25 ने 6 31 बराबर के। अहींया अज्ञात के નું મૂલ્ય 31 આપણને મળી ગયું। હવે એવો જ દાખલો બીજો એક જોઈએ। अहींया ax वत्ता y बराबर 20, x નું મૂલ્ય 3 છે અને y નું મૂલ્ય 5 છે। x નું મૂલ્ય 3 અને y નું મૂલ્ય 5 અહીંયા મૂકીએ તો આમ લખાશે a ગુણ્યા x એટલે 3, y y આપણે આપેલા છે 5 बराबर 20, आनो गुणाकार करिए 3a वत्ता 5 बराबर 20, 3a बराबर 20 माइनस 5 माटे 3a बराबर 20 मांथी 5 बाद करिए तो केटला आवे 15, a बराबर 15 भाग्या 3, 3 पंचू 15, a बराबर 5। तो आ रीते अज्ञात एनु मूल्य 5 आवे छे। बंने दाखलानी जेम ज अहींया आपणे जोईए फरीथी 2x 5y 17। चलो हवे आ दाखलानी अंदर x नी जग्याए k आप्या छे अने y बराबर 3 थशे तो 2 गुण्या k 5 गुण्या 3 बराबर 17, 2k 5 तरी 15 बराबर 17 माटे 2k 17 माइनस 15 एटले 2k बराबर आमांथी आ बात करिए एटले 2 आवे माटे k बराबर 2 भाग्या 2, 2 एका 2 एटले k बराबर 1। तो आ रीते आपणे आ बधा दाखला नी अंदर x अने y बंनेना मूल्य आपेला छे। आपेला द्विचल सुरेख समीकरणनी अंदर एना मूल्य मूकी दईए एटले आपणने अज्ञात a k वगैरेनी किंमत आपणने मळे छे। हवे अहींया एक दाखलो आप्यो छे, तमे जोई शको छो के जेनी उपर बिंदु 2 અને 3 होय एवी 4 रेखाओना समीकरण आपो। तो आपणे
x નું મૂલ્ય 2 અને y નું મૂલ્ય 3 આપેલું જ છે, તો આપણે સમજી શકીએ છીએ કે હું અહીંયા લખું x વત્તા y, તો તમે 2 વત્તા 3 કેટલા થશે? 5. તો આ બંને બિંદુઓ આની અંદર, આ સમીકરણની અંદર મૂલ્ય આપણે મૂકીએ તો ડાબા બરાબર જબા થાય છે. એને મતલબ એવો થયો કે આ સમીકરણનું સમાધાન કરે છે. માટે અહીંયા લખેલી આ જે વિચલ સુરેખ સમીકરણની આ રેખા છે x વત્તા y બરાબર 5, એ આના ઉપર, આ બિંદુ આના ઉપર આવેલું હશે. બીજું આપણે વિચારીએ કે 3x માઇનસ 2y. હવે વિચારો, x નું મૂલ્ય 2 છે એટલે 2 તરી 6 અને y નું મૂલ્ય 3 છે, તો 3 દુ 6, 6 માંથી 6 જાય એટલે 0. તો આ એક એવી બીજી રેખા છે, 3x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાર પછી આવી પણ લઈ શકાય, 5x પછી માઇનસ 3y. ચલો 5x માટે વિચારો, તો x નું મૂલ્ય અહીંયા 2 મૂકીએ તો 5 દુ 10, y નું મૂલ્ય 3 મૂકો એટલે 3 તરી 9, 10 માંથી 9 જાય એટલે 1. તો આ પણ એક એવી રેખા છે જેના ઉપર આપેલું બિંદુ આવેલું છે. ત્યાર પછી આપણે 2x પ્લસ 3y વિચારો. ચલો 2x ની જગ્યાએ 2 મૂકો તો કેટલા થશે? x ની જગ્યાએ અહીંયા 3y છે, 2x પ્લસ 3y. તો હવે મૂલ્ય મૂકો તો 2 દુ 4, y નું મૂલ્ય 3 મૂકો તો 9 થશે, 9 ને 4 13. તો આ રીતે આપણને આ 1 2 3 4 દાખલાઓ જે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર ગણતરી કરીને પૂછાય છે, જે મેં તમને બોર્ડ પર સમજાયા. હવે અહીંયા આપણી આ બે બિંદુને ધ્યાનમાં લઈ આપણે આ રીતે રેખાઓ આપણી જાતે અનુકૂળતા મુજબ આપણે બનાવી શકીએ છીએ. તો આ થયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ગણતરીના દાખલા. હવે આપણે આલેખ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આ પ્રકરણની અંદર કેટલાક આલેખો દોરવાના પૂછાય છે. આપેલી રેખા આપી હોય એના ઉપરથી આલેખ દોરવાના પૂછાય છે. આપણે સૌથી પહેલા લઈએ આના માટે. ચલો x વત્તા y બરાબર 6 સમીકરણનો આલેખ દોરો. તો આપેલા સમીકરણનો આલેખ કેવી રીતે દોરાય, તો એના માટે હું સૌથી પહેલા સમજાવું કે અહીંયા જે સમીકરણ આપ્યું હોય એમાં કાં તો x કાં તો y બેમાંથી ગમે તે એકને સૂત્રનો કર્તા બનાવીએ. તો અહીંયા લખીએ x બરાબર 6, y ને આ બાજુ લઈએ તો માઇનસ y. હવે આ રીતે ચલો અહીંયા y નું મૂલ્ય આપણે જુદું જુદું લઈએ અને એ પ્રમાણે x ના મૂલ્ય મેળવીએ. ચલો y નું મૂલ્ય અહીંયા આપણે 1 લઈએ, આ 1 મૂક્યું તો 6 માઇનસ 1, 6 માંથી 1 જાય એટલે કેટલા આવે? 5. તો x બરાબર કેટલા આવ્યા? 5. હું અહીંયા સમજાવું. જો y બરાબર 1 લેતા, y બરાબર 1 લેતા x બરાબર 6 માઇનસ 1 એટલે કેટલા આવ્યા? 5. x નું મૂલ્ય 5 આવ્યું. ચલો હવે બીજું લઈએ. y નું મૂલ્ય 2 લઈએ.
y बराबर 2 लेता, चलो y નું મૂલ્ય 2 લઈએ તો x बराबर 6 माइनस 2 इज इक्वल टू 4। y નું મૂલ્ય 2 લઈએ તો x નું મૂલ્ય કેટલું આવે 4। चलो હવે લઈશું y નું મૂલ્ય 3, y बराबर 3 लेता, चलो अहियां y નું મૂલ્ય 3 લઈએ तो x बराबर 6 माइनस 3, 6 मांथी 3 जाए એટલે 3, y નું મૂલ્ય 3 तो x નું મૂલ્ય પણ 3 આવ્યું। હજુ એક બિંદુ વધારે લઈએ, ચલો હવે લઈએ y નું મૂલ્ય 0 લઈએ, y इक्वल टू 0 लेता तो x बराबर 6, y નું મૂલ્ય આપણે 0 લીધું માટે x बराबर કેટલા આયા 6। तो ચોથું બિંદુ y નું મૂલ્ય 0 લેતા આપણને x નું મૂલ્ય 6 મળે છે। તો આ રીતે વધુમાં વધુ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 4 બિંદુ આપણે લેવાના અને ત્યાર પછી અહીંયા આપણે આ પ્રમાણે આલેખ દોરશું। આ રીતે અહીંયા 0 એક સરખા આ રીતે ભાગ પાડશું। તમારી આલેખ પોથીમાં બહુ સરસ રીતે આલેખ દોરી શકાય છે। चलो अहियां 1 2 3 4 5 6 अहियां 1 2 3 4 5 6 अहीं लखवानुं y अक्ष, अहियां -1 -2 -3 -4 -5 ऋण 1 ऋण 2 ऋण 3 ऋण 4 અને ऋण 5। चलो હવે નિર્દેશન આપણે કેવી રીતે કરવું એ જોઈએ। x નું મૂલ્ય 5 અને y નું મૂલ્ય 1, આ y અક્ષ નું મૂલ્ય 1 છે, x નું તો અહીંથી આ રીતે આ બંને છેદે ત્યાં આ રીતે 5 1 આ નિરૂપણ આપણે અહીંયા કરી શકશું। x નું મૂલ્ય 4 અને y નું મૂલ્ય 2, તો x નું મૂલ્ય 4 અને y નું 2, તો આપણે આમ અહીંયા લઈશું તો આ બિંદુ આ જગ્યાએ આપણને એનું નિર્દેશન થશે। x નું મૂલ્ય 3 અને y નું મૂલ્ય 3, તો એ બિંદુ આપણને અહીંયા આ રીતે આ y નું છે અને આ x નું છે, તો આ રીતે એનું નિરૂપણ કરી શકાશે। હવે x નું મૂલ્ય 6 અને y નું 0 છે, તો આ બિંદુ અહીંયા આવશે આ રીતે। હવે આ ત્રણે બધા બિંદુમાંથી પસાર થતી આપણે આમ રેખા દોરીએ, આ રીતે આમ દોરવાની અને આની ઉપર આપણે આવું લખવાનું x વત્તા y બરાબર 6। તો આપણે x વત્તા y બરાબર 6 સમીકરણનો આલેખ આપણે આ રીતે દોરી શકીએ છીએ। તો આ રીતે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય અને એનો આલેખ દોરવાનો હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ। હજુ આપણે બીજો 1-2 આલેખ દોરીએ। હવે તમે જોઈ શકો છો બીજો એક આલેખ માટે હું સમીકરણ અહીંયા લખું છું। चलो रकम अहीं जुओ, आलेख 2 माटे 2x बराबर 3y इक्वल टू 0 नो आलेख दौड़ो।
આલેખ દોરો. ચલો હવે અહીંયા આપણે સૂત્રનો કરતા y બનાવવો હોય તો y પણ બનાવી શકાય અને x ને બનાવવો હોય તો x પણ બનાવી શકાય. તો આને આમ પણ લખી શકાય 3y બરાબર 2x માટે y બરાબર 2x નીચે 3. આ ગુણાકારમાં હતું એ ભાગાકારમાં પદ જતું રહ્યું. હવે આપણે x અને y અહીંયા આપણે સૂત્રનો કરતા y બનાવેલો છે એટલે આપણે મૂલ્ય મૂકશું x નું જુદું જુદું મૂલ્ય મૂકી અને y ના મૂલ્ય આપણે શોધીશું. ચલો x નું મૂલ્ય આપણે 0 લઈએ. x નું મૂલ્ય 0 લઈએ એટલે આ ગુણાકાર 0 થઈ જાય. 0 ભાગ્યા 3 એટલે શું થશે 0. તો પહેલું x નું x = 0 લેતા આપણને y નું મૂલ્ય 0 મળે છે. હવે આપણે 3 લઈએ. અહીંયા હું લખું x બરાબર 3 લેતા તો શું થશે y બરાબર 2 ગુણ્યા x નું મૂલ્ય 3 અને ભાગ્યા 3 જતા રહ્યા માટે y બરાબર 2. ચલો x નું મૂલ્ય 3 લીધું તો y નું મૂલ્ય મળ્યું 2. હજુ આપણે આગળ લઈએ x બરાબર -3 લેતા. ચલો x નું મૂલ્ય -3 લઈએ તો y બરાબર 2 ગુણ્યા -3 નીચે 3 y બરાબર આ બંનેનો ગુણાકાર થશે -2. તો x બરાબર -3 લેતા આપણને y નું મૂલ્ય -2 મળે છે. હવે હજુ એક બિંદુ લઈએ x બરાબર 6 લઈએ તો 6 લેતા આપણને y બરાબર 2 ગુણ્યા 6 નીચે 3 દુ 6 માટે y બરાબર 4. આપણે લીધેલું x નું મૂલ્ય 6 તો y મળ્યા 4. તો આ રીતે આપણે વધુમાં વધુ 4 બિંદુઓ લઈ અને આપણે આલેખ દોરીએ તો અહીંયા આનો આપણે આલેખ દોરીએ. આ રીતે અહીંયા બંને અક્ષો જ્યાં છેદે ત્યાં 0. આ રીતે એક સરખા ભાગ નોટની અંદર દોરવાના હોય તો પાડવાના. આલેખ પોથી હોય તો આપણને સરખા ભાગ પાડીને જ આપેલા હોય છે તો એ પ્રમાણે આપણે નિર્દેશન કરવાનું. ચલો 1 2 3 4 5 6 7 અહીંયા લખવાનું x અક્ષ. અહીંયા 1 2 3 4 5 6 7 અહીંયા લખવાનું y અક્ષ. અહીંયા -1 -2 -3 -4 અને -5 અહીંયા x ડેશ અક્ષ. અહીંયા -1 -2 -3 આ રીતે નિર્દેશન કરી દેવાનું. અહીંયા લખવાનું y ડેશ અક્ષ. ચાલો હવે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ. પહેલું 0 0 તો એ અહીંયા એનું નિરૂપણ અહીંયા થશે કારણ કે ઉગમ બિંદુ છે. બંનેના યામ 0 છે. x નું મૂલ્ય 3 અને y નું મૂલ્ય 2. x નું મૂલ્ય 3 અને y નું મૂલ્ય 2 એટલે આ બિંદુ આપણને આ જગ્યાએ પ્રાપ્ત થશે. x નું મૂલ્ય -3 અને y નું -2 તો એ આપણને અહીંયા પ્રાપ્ત થશે. આ બંને જ્યાં છેદે ત્યાં રીતે આ રીતે બિંદુનું નિરૂપણ કરી દેવાનું. ચલો પછી x નું મૂલ્ય 6 અને y નું મૂલ્ય 4 આપણે આ રીતે આ બિંદુનું નિરૂપણ થશે.
હવે આ બધામાંથી પસાર થતી આપણે આમ ફૂટપટ્ટીની મદદથી આ રીતે એક સીધી રેખા દોરશું તો આપણને એ 2x બરાબર 3y નો આલેખ આપણને આ રીતે જોવા મળે છે. તો આ રીતે આપણે જુદા જુદા સમીકરણ માટે આપણે આવા આલેખો દોરી શકીએ છીએ. હવે અહીંયા એક દાખલો છે, એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં. જો પરીક્ષામાં આ ટાઈપના દાખલા પૂછાય છે, જોઈએ ફરીથી. જો 2 - 3 એ 3x ky બરાબર 18 નો એક ઉકેલ હોય તો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. ચલો k ની કિંમત શોધો. આગળ શીખવ્યા મુજબ જ છે. x નું મૂલ્ય 2 લઈએ તો 3x + ky બરાબર 18. ચલો x નું મૂલ્ય આમ લખીએ 3 × 2, અહીંયા k, y નું મૂલ્ય -3 = 18. 3 × 2 = 6 -3k, અહીંયા આ બંનેનો ગુણાકાર માઇનસ થશે, = 18. હવે શું કરશું? આને આ બાજુ લઈ જઈએ તો -3k 18 - 6 -3k બરાબર કેટલા આવશે? 12. માટે k બરાબર 12, નીચે -3. આપણે છેદ ઉડાડીએ તો 4 × 12, માટે k બરાબર -4. તો આ રીતે ઘણી વખત અજ્ઞાત આ પદમાં હોય છે, ઘણી વખત અજ્ઞાત આ પદમાં હોય છે. તો આ રીતે ગમે તે જગ્યાએ આપણને અજ્ઞાત મૂલ્ય આપ્યું હોય પણ આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર જુદી જુદી રીતના આપણે દાખલા ગણ્યા. હવે આ પ્રકરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે બનાવવું એના કેટલાક દાખલાઓ છે જે આપણે આવતા તાસમાં તેનો અભ્યાસ કરશું. તો આજે આપણે મેં તમને 2 આલેખ દોરાયા તેની સમજૂતી અને આ પ્રકરણમાં પૂછાતા જે દાખલા છે એની માહિતી તમને આપી. તો આ સાથે તાસ અહીંયા પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીઓને ભાવભર્યા જય સ્વામિનારાયણ.